ગુરુ કૃપા વગર કોઈ વસ્તુ શક્ય જ નથી બાબા. સદગુરુ શું આપે? આપણને દ્રષ્ટિ આપી દે બાપ, અને બીજું આપે છે પાંખ. ઉડવાની શક્તિ ગુરુ વગર ન મળે બાપ. એટલે ગુરુનો મહિમા ગાયો. પ્રથમ આપને કહી દઉં, ભાગવતજીનો પહેલો સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકાર ન હોય ને કથામાં બેસી જઈએ તો કઈ જ્ઞાન મળે નહીં. પેલા તો મારો તમારો અધિકાર સિદ્ધ થવો જોઈએ. અધિકારી બનો તો કઈ ભગવાનને ગોતવા જવા પડે નહીં. અધિકારી બનો તો ભગવાન સ્વયં આપણે દ્વારે આવે. આપણે દ્વારકા જઈએ છીએ અને શું કામ? અધિકાર મેળવવા. અધિકાર મળી જાય પછી તમારે જવું ન પડે, દ્વારકા વાળો આવે બાપ. આજ તમારા ગામનો અધિકાર સિદ્ધ થયો, જેના કારણે સ્વયં હરિ ભાગવતજીના રૂપમાં તમારા આંગણે આવ્યા છે બાપ. બસ અધિકારી બન્યા વગર ભગવાન ન આવે, એટલે કહ્યું ભગવાનને ગોતવા જવા ન પડે, એ સ્વયં આવે છે. આપણે તો એક જ કામ કરવાનું, શું? આપણું ઘર સ્વસ્થ રાખવાનું, સત્સંગ કરવાનો, સંયમ રાખવાનો, સમજણથી જીવવાનું અને સત્સંગ કરવાનો, જેના કારણે એક દિવસ ગોતતો ગોતતો હરી આવશે કે મારો ભક્ત ક્યાં રહેશે. શબરી રામને ગોતવા ન ગઈ, રામ એક દિવસ ગોતવા લાગ્યા, મારી વાલી શબરી ક્યાં રહે છે, એની ઝૂંપડી ક્યાં છે, મારે શબરીને ઘેરે જવું છે. કારણ એનો અધિકાર સિદ્ધ થઈ ગયો. બસ બાપ. વિદુર, આગળ કથા આવશે ત્રીજા સ્કંદમાં. વિદુર અને સુલભા ગંગાના કિનારામાં 12 વર્ષ સાધના કરી. ખાલી ભાજી ખાધી. ખાવામાં મિષ્ટાન નહોતું, રહેવા માટે બંગલો નહોતો, પહેરવા માટે ઘરેણા સંપત્તિ નહોતી, પણ એની પાસે મોટી સંપત્તિ સત્સંગની હતી. એના કારણે એક દિવસ દ્વારિકાનો નાથ ગોતતા ગોતતા આવ્યા. ક્યાં છે વિદુરજી? ક્યાં છે વિદુર? ક્યાં છે વિદુર? બાપ, તમે તમારો પરિવાર મળી, તમારું ગામ મળી, તમારો સમાજ મળીને એક જ કામ કરો, સારો સત્સંગ કરો. બસ આમાં બધાને બાપ ખાલી ટેકા દેવાના છે. બાબા દ્વારકા વાળો કે છે, બાકી તો હું બધું સંભાળી લઈશ, તું ચિંતા કરીમાં. હું જ કરું છું, પણ હું દેખાતો નથી. ઈશ્વર કોઈને નિમિત્ત બનાવે, બાકી કાર્ય તો હરિ કરે છે. પણ યાદ રાખવાનું, સેવા કરતા મને તમને હું પણ ન આવી જાય કે હું કર્યું, મેં કર્યું એટલે થઈ ગયું. નહીં બાપ, ઈશ્વર જ કરે આ બધું. અને ઈશ્વરની ઈચ્છા હશે ને આ ગામની, આ ભૂમિની, એટલે દ્વારકા વાળો આવ્યો. નહીં તો મેદાન તો ઘણાય હોય, ગામડાય ઘણાય હોય. કૃષ્ણને ઈચ્છા થાય ત્યાં જાય છે. કોઈને એમ હોય કે અમારા બંગલા મોટા છે, અમારે ઘરે આવે નહીં. દ્વારકા વાળો તો પ્રેમ માગે. એની પાસે ક્યાં તાણ હતી? તો દ્વારકા વાળો સોનાની નગરી વાળો છે બાપ. એ તો દેવા વાળો છે બાપ. એ તો માગે છે ખાલી તમારા પરિવારનો પ્રેમ. પાત્રમ પુષ્પમ ફલમ તોયમ, તુલસીના દલ ઉપર રહે એટલો એ પ્રસાદ મારા વાલાને આપી દો બાપ. બસ દ્વારકા વાળો રાજી થાય. બાકી 32 જાતના ભોજન અહીંયા થાળ ધરી જો, પણ મોઢું બગાડીને ઉભા છો ને તો નહીં જમે. એ તમારો ભાવ માગે છે. બસ
તો અધિકાર સિદ્ધ થયા એટલે કૃષ્ણ આવે છે બાપ. ભાગવત ની કથા તો એમ કહે છે કે કૃષ્ણ ભગવાન જ્યારે સ્વધામ ગમન થયું, ત્યારે ધામમાં જાતા હતા ને, ત્યારે ઉદ્ધવજીએ કહ્યું હતું કે પ્રભુ તમે જતા રહેશો તો અમે કોના આધારે જીવીશું, અમે કોનો આધાર લઈશું? તમારી સાથે રહેવાની અમને ટેવ પડી ગઈ છે. એ યાદવો એ પરિવારને કૃષ્ણ હારે રહેવાની ટેવ હતી. એનો જીવન જ કૃષ્ણ હતું. કહ્યું તમારી અમને ટેવ પડી ગઈ, હવે તમે ન હો તો અમે શું કરીએ? કોનો આધાર લેવો? કોના આધારે જીવીશું? યાદ રાખજો, ભગવાન કૃષ્ણ સ્વયં મુખે બોલેલા શબ્દ છે. ભગવાને કહ્યું તમે ચિંતા ન કરો, હું હવે પછી તમને દેખાઈશ. હું નહીં દેખાવે એમ નહીં, હું હવે તમને મારા તેજના રૂપમાં દેખાઈશ. અને એ મારું તેજ એ હું ભાગવતમાં પધરાવું છું. એટલે ભાગવત એ હું પોતે સ્વયં આવીને બેઠો છું. બસ હવે પછી તારે મને ઓળખવાનો છે, પણ ભાગવતમાં. બસ બાપ આટલી જ વાત કરી કૃષ્ણજી બાપ. ભાગવત કોઈ પુસ્તક નથી, ભાગવત કોઈ સોપડી નથી બાપ. ભાગવત સ્વયં કૃષ્ણ છે. અમને બોલાવે છે, અમને અંદરથી સરસ્વતીની આહવાનના રૂપમાં અમારા શબ્દ બહાર આવે. એ બીજું કાંઈ નથી, અમારામાં કોઈ શક્તિ નથી. એ બધી આ ભાગવતમાં શક્તિ છે બાપ. અપાર શક્તિ, જેનો કોઈ પાર ન પામી શકાય, જેને કોઈ સમજી ન શકાય એવી શક્તિ, એવા શબ્દો. ભાગવત સ્વયં કૃષ્ણ છે. બસ બાપ, બસ તમે ભાગવતજીને કૃષ્ણને આજ તમારા ઘેરે આવ્યો છે. બસ બાપ એના આંગણે આવ્યો. બસ એને સમજી બધા જ પરિવારો આવજો અને મારા વાલાને લાડ લડાવી દેજો બાપા. આ અવતાર મળ્યો છે ને તો બે ઘડીનું ભજન કરી લઈએ બાપ.